નહીં, બિલકુલ એવી વાત નથી। આ વિસ્તારની હું વાત કરું તો આ વિસ્તારમાં મોટાભાગે પાટીદાર સમાજના વસવાટ કરે છે અને કાયમ ભારતીય જનતા પાર્ટીને પાટીદાર સમાજનો સાથ સમર્થન અને એનો વિશ્વાસ મળતો આવ્યો છે। 2021ની આપ વાત કરો છો તો 2021માં પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીને સાથે હતો અને આજે આ કોર્પોરેશનના ઇલેક્શનમાં અમે જોઈ રહ્યા છીએ ડોર ટુ ડોર પ્રચારની અંદર લોકોમાં એક ઉત્સાહ છે। લોકોનો જે જનાદેશ અમને જે મળવા જઈ રહ્યો છે તે તકે અમે જંગી બહુમતીથી જીતવાના છીએ। 2021ની અંદર જે આ મફત પાર્ટી આવી હતી, જે બોલ બચ્ચન કરીને જતી રહી હતી, જે વાયદાઓ આપ્યા હતા, લોકોને પ્રલોભન આપ્યા હતા, આ ખોટી અને જે સ્કીમવાળી રાજનીતિ હતી 5 વર્ષની અંદર અહીંના વિસ્તારના લોકો મતદારો એને ઓળખી ગયા છે। એનો ભરોસો જે હતો મતદારો એની ઉપર મૂક્યો તો મતદારો એનો ભરોસો તૂટ્યો છે। કેમ કે ભલે અમારા નગરસેવકો નહોતા પણ આ વિસ્તારની અંદર કોર્પોરેશનની અંદર અમારું ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને આ શાસન દરમિયાન આ વોર્ડના 5 વર્ષ જે કામો થયા છે, અમે વિકાસની રાજનીતિ કરવાવાળા વ્યક્તિઓ છીએ એટલે આ વિકાસના કામો જોઈને આ વિસ્તારની જનતા ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને સાહેબ 28 તારીખે જ્યારે પેટીયું ખુલે ત્યારે જોઈ લેજો પ્રચંડ બહુમતીથી અમારા 4 ઉમેદવાર જીતીને કોર્પોરેશનમાં જવાના છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।